જય શ્રી રામ. આજના વ્લોગની શરૂઆત કરે વહેલા ઉઠીને નાહી ધોઈને ટંટાણા થઈ ગયા તૈયાર. આજે હતી વાસી ઉત્તરાયણ એટલે હવારમાં આવી ગયા ભાઈ ધાબા પર આવીને જોયું તો ગયા એટલે ભાઈ પતંગ નતા ચગતા. લોકો થોડુંક પતંગ ચગાવવા માંડ્યા હતા. આસમાન લાગે ભરાવા લાગ્યું થોડુંક. અને ત્યારે આપણા સરપંચે ભાઈ બે પતંગ ચગાવી દીધા. જોરદાર પતંગ ચગાવી દીધા. આસમાન તો ખાલી લાગે ખાલી. કઈ પતંગ ચગતા નતા. અને ઘડીક રહીને જોયું તો આખો આસમાન ભરાઈ ગયો. હા જોરદાર. અને આપણા ઘડીક રહીને આપણા પપ્પાએ પણ બે પતંગ ચગાવી દીધા. હા ભાઈ. અને ભાઈ જોયું તો આસમાન આખું ભરાઈ ગયું. તો છેલ્લો દાડો ભાઈ ઉત્તરાયણ પતી ગયો હોય. અને આપણે જોયું તો મોટો લૂંટાર્યો મામાનો છોકરો. અને તારે આપણે છેલ્લો એક પતંગ ચગાવી દીધી લઈ લીધી મજા પતંગની. હવે આવતી સાલે. અને આજે જોયું તો ભાઈ હજુ તો પતંગો ચગી રહ્યા. અને આ બાજુ જોયું તો ફટાકડા ફૂટી રહ્યા. મજા આવી ગઈ નજારો જોઈને. એવા જોરદાર. અને ત્યારે આપણે ભાઈ પતંગ પેક કરી દીધા આપણા ભાઈએ. જો તેની સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. રાધે રાધે.